મુક્તેશ્વર ડેમમાંથી 7 વર્ષ બાદ પ્રથમ વખત સરસ્વતી નદીમાં 1500 ક્યુસેક પાણી છોડાયું. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે મુક્તેશ્વર ડેમમાં 658.86 ફૂટ પાણી ભરાતા 3 દરવાજા ખોલી 7 વર્ષમાં પ્રથમ વખત સરસ્વતી નદીમાં 1500 ક્યુસેક પાણી છોડાતા સિદ્ધપુર પંથકના નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. સિદ્ધપુર પાસે નદી પર ફાયર બ્રિગેડની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. મુક્તેશ્વર ડેમમાંથી સરસ્વતી નદીમાં છોડવામાં આવેલું પાણી સિદ્ધપુર થઈ પાટણ આવે છે. મુક્તેશ્વર ડેમ 661.58 ફૂટે ઓવરફ્લો થાય છે. હાલમાં ડેમમાં 658.86 ફૂટ પાણી ભરાયું છે. ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 3 ફૂટ એટલે કે 70% પાણી બાકી છે, જેને પગલે ડેમના 3 દરવાજા ખોલી શનિવારે મધરાત્રે સરસ્વતી નદીમાં 1500 ક્યુસેક પાણી છોડાયું છે. 2017 પછી 7 વર્ષે ડેમમાંથી પાણીનો આટલો મોટો જથ્થો છોડાયો છે. જોકે રવિવારે સાંજે 5 વાગે પાણી ઘટાડીને 1000 ક્યુસેક પાણી કરાયું હતું. મુક્તેશ્વર ડેમથી સિદ્ધપુર 34 કિલોમીટર થાય છે, જ્યારે પાટણ 65 કિલોમીટર થાય છે. સિદ્ધપુર નદી પાસે ફાયર બ્રિગેડની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સિદ્ધપુર પંથકમાં નદી પટમાં કોઈ અવરજવર ન કરે. તંત્ર ડિઝાસ્ટર ઇન્ચાર્જ મામલતદાર પીવી સિલ્વાએ જણાવ્યું હતું કે સરસ્વતી નદી કાંઠાના વિસ્તારમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે કર્મચારીઓ અને તમામ સરપંચોને જાણ કરવા તેમજ નદીપટ વિસ્તારમાં કોઈ અવરજવર ન કરે તે માટે જાણ કરવા તેમજ ડીપ આવેલ હોય ત્યાં પાણીના વહેણ સમયે બંને બાજુ પોલીસ બંદોબસ્ત રાખવા તેમજ રિવરફ્રન્ટ ખાતે ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ બંદોબસ્ત રાખવા માટે કલેક્ટરની સૂચનાથી ટીડીઓ સિદ્ધપુર પાલિકા અને સિદ્ધપુર પોલીસને જાણ કરી છે.